આ છે તલ. તલનું કચરિયું આપણે બનાવવાનું છે. અમારી સંસ્થા દ્વારા 1000થી પણ વધુ અંજન ભાઈઓ બહેનોને કચરિયું આપવાનું છે. જે કચરિયું બનાવવા માટે આપણે લીધા છે તલ, ગોળ, મિક્સ બિયા, પછી આ પિસ્તા, દ્રાક્ષ, કાજુ, બદામ અને ટોપરું. આટલી વસ્તુ આપણે લીધી છે. લાલસિંહભાઈના હાથમાં ડ્રાયફ્રૂટ છે, જે આપણે હવે એક થેલીમાં મૂકીશું. હવે ગોળ અને તલ, ટોટલ આ રીતે આ બધી વસ્તુ ભેગી કરીને એક ઘાણી બનશે, જેનું બનશે જોરદાર કચરિયું. કચરિયાની 2 ઘાણી ચાલુ થઈ ગઈ છે. આમાં તલના ટોપરું નાખ્યું છે. આ 1 અને 2 ઘાણી ચાલુ થઈ ગઈ છે. જોઈએ હવે કચરિયું કેવું બને છે. ડ્રાયફ્રૂટ ને બધું જે નાખવાનું બાકી છે, ગોળ ને બધું. અત્યારે 500 ગ્રામ કચરિયું ભરાય છે. આ તમે જોઈ શકો છો વજન કાંટા ઉપર એનું વજન થાય છે. જેમાં આપણે 4 ખજૂર મૂકીએ છીએ અને એ સિવાય જે વધેલું તેલ છે એ પણ આપણે કચરિયામાં જ ઉમેરી દઈએ છીએ, જેથી બધા ટેસ્ટી કચરિયાનો આનંદ લઈ શકે.
આપણે અહીંયા સવારે 7 વાગે આવી ગયા હતા અને અત્યારે સાંજના 6:15 થયા છે અને આપણી બધી ગાણી પતી ગઈ છે. આ એક ફેરો મારીને આવીએ પછી બીજા ફેરામાં જે બાકીનું વધ્યું તે આવી જશે અને હવે આપણે મળીશું કચરિયાના વિતરણમાં. 500 ગ્રામ કચરિયું શિયાળા નિમિત્તે દરેકને ફ્રીમાં આપવાનું છે. એ સિવાય કીટમાં આપણે જે તેલની બોટલ આપી રહીએ અને તમે જોઈ શકો છો પાછળ કીટો છે એ કીટો દરેક લાભાર્થીને મળશે. એ સિવાય જે પતિ પત્ની બંને અંધ છે એ લોકોને તો આપણે દર મહિને મદદ કરીએ જ છીએ. એ સિવાય જે સમગ્ર ગુજરાતમાં પોતાની રીતે જે એકલા અંજનો છે એવા અંજનોને પણ આજે બપોર પછી કચરિયું આપવાનો કાર્યક્રમ છે. એટલે કુલ આપણે 1000થી પણ વધારે અંજનોને સંસ્થા દ્વારા ફ્રીમાં કચરિયું આપવામાં આવશે. આમાં 500 ગ્રામ કચરિયું છે અને આ જે કંઈ આયોજન થયું છે એ બધું જ આખા ગુજરાતના અને ભારતના દાતાઓની મદદથી જ આ સેવાનું કામ ચાલી રહ્યું છે. આપ સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આ મહિને જાન્યુઆરી 2025 કેડી શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હસ્તે પ્રવીણાબેન જગદીશભાઈ શેઠ જેમના દ્વારા અમારી સંસ્થામાં 120 રાશન કીટનું દાન આપવામાં આવ્યું છે. તે બદલ હું નવજોત અંજન મંડળ વતી અને સમગ્ર અંજન ભાઈઓ બહેનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ શૈલેષકુમાર ખાનાભાઈ પરમાર છે. હું પરિયત ગામનો રહેવાસી છું, ખેડા જિલ્લામાં. અને રજનીભાઈ અને કાંતિભાઈ જે આ કામ કરે છે વેરી ગુડ કામ કરે છે. એમણે અત્યારે બધા બ્લાઇન્ડોને મીઠાઈની પ્રોગ્રામ કર્યો છે તો એમાં બધાને કચરિયું આપી રહ્યો છે અને દરેકને કચરિયું મળી રહ્યું છે. અને કાંતિભાઈનું આ કામને હું બિરદાવું છું કે કાંતિભાઈ બ્લાઇન્ડો માટે જે કામ કરે છે વેરી ગુડ અને બહુ સરસ કામ કરે છે. એમાં રજનીભાઈનો પણ બહુ સારો સપોર્ટ છે અને કલ્પેશભાઈને બધા ઘણા બધા સારા એવા મિત્રો છે જે મારા બ્લાઇન્ડ મિત્રો છે અને બધા સારો કાર્યક્રમ કરે છે. અને હું કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બ્લાઇન્ડો માટે આટલો સરસ કાર્યક્રમ કરે છે. તે બદલ તેમને ધન્યવાદ કરું છું ને થેન્ક યુ કહું છું. ગીતા શું કહે? પેલી બસ પાસની ઝેરોક્સ ના હોય ને બસ પાસ હોય તો ચાલે? હા ચાલે. મારા મમ્મી પપ્પા કાર્ડ અને બસ પાસની ઝેરોક્સ ભૂલી ગયા છે. તો હવે શું કરશું? માલ મળશે એમને? હા મળશે. તું કેમ ભણે રે? 5મું ધોરણ. મમ્મી એક આંખે આંધળા છે. એમને બિલકુલ નહીં દેખાતું? અહીંથી જે દર મહિને કરિયાણું મળે રે એનાથી મદદ થાય છે. હા. કેમ ભણે તું? 5મું ધોરણ. મમ્મી ક્યાં તારી? હા એમને કહેજે કે મળશે હો ને. હા.